શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ આદિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા અહીંયા મંદિરમાં રહી અને ઠાકોરજીની સેવા સાથોસાથ કથા વાર્તાના માધ્યમથી તમને બધાને ખૂબ રાજી કરી રહેલા એવા અમારે સુહૃદ મિત્ર પરમ પૂજ્ય નરનારાયણ સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર વિહોકોન મંદિરમાં બિરાજતા ઠાકોરજી, જેને 38 વર્ષ પૂર્ણ થતા 38મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે જેમને મુખ્ય યજમાન પદે રહી અને સુંદર મજાની સેવા કરી છે એવા રશ્મિભાઈ નટવરભાઈ પટેલ, શ્રીધરભાઈ વિજયભાઈ પટેલ તથા જ્યોત્સનાબેન રમેશભાઈ તથા કથાના યજમાન પદે રહી અને જેમને સુંદર મજાની સેવાનો લાભ લીધો છે એવા રેખાબેન જયંતિભાઈ તથા પ્રવીણભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અને અક્ષર નિવાસી ધર્મિષ્ઠાબેન ભક્તિભાઈ પટેલ તથા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનના સાનિધ્યમાં સદગુરુ વર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત ભક્તિ શાસ્ત્ર સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર સ્વામીએ જે ભગવાનના લીલા ચરિત્રો લખેલા છે, વડતાલમાં ગોમતીજીને કિનારે વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા સંભળાવી રહ્યા છે કે રાજન, અનંત જીવોનું કલ્યાણ કરવાને માટે અનેક ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવાને માટે શ્રી હરિ અનેક ગામોની અંદર વિચરણ કરી રહ્યા છે. શ્રી હરિ અનેક ગામોમાં વિચરણ કરતા કરતા રાજકોટની બાજુમાં ગોલીડા નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. ગોલીડા ગામની અંદર બ્રાહ્મણ કુળમાં જેમનો જન્મ થયો છે, રાજગોર બ્રાહ્મણ, જેમના નામ હતા ભીમ, રાઘવ, વસરામ અને રાણો. આ ચારેય સહજાનંદ સ્વામીના સુરવીર ભક્તો હતા. શ્રી હરિનું અખંડ ભજન સ્મરણ કરે, ભગવાનની આજ્ઞા પાડે. હવે બન્યું એવું કે બરોબર ખેતરેથી સાંજના સમયે ચારેય ભાઈઓ ચાલ્યા આવે. એમાં ગામના પાદરે પહોંચ્યા અને આમ નજર કરી તો ગામમાં કોઈક પાપી મરી ગયેલો એને લેવા માટે આકાશ માર્ગે યમદૂતો આવી રહ્યા છે. તમે કોઈ યમદૂત ને જોયા છે? ભગવાને દેખાડ્યા નથી, સારું છે, નકર બંને લાઈનો ચાલુ થઈ જાય.
નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ નામનો ગ્રંથ બનાવ્યો છે. એની અંદર જે ભગવાનનું ભજન કરે નહીં અને ન કરવાના કૃત્ય કરે તો એને મર્યા પછી યમપુરીની અંદર કેવા કેવા દુઃખ આપવામાં આવે છે એનું આબેહૂબ યમદંડ ગ્રંથની અંદર સ્વામીએ વર્ણન કર્યું છે. તો આકાશ માર્ગે પાપીને લેવા માટે યમદૂતો ચાલ્યા આવે. એમાં ભાઈઓની નજર ગયો અને વિચાર કરે છે કે આપણા જેવા સહજાનંદ સ્વામીના આશ્રિતો આ ગામની અંદર વસતા હોય ત્યાં સુધી યમદૂતોને આપણે ગામની અંદર પેશવા ન દેવાય. જ્યારે વાળીએ જમને પાછા ત્યારે આપણે સત્સંગી સાચા. એટલે તરત જ યમદૂતને ત્રાડ પાડી અને કહે છે કે ખબરદાર, ત્યાં ઉભા રહી જઈજો. યમદૂતો વિચાર કરે છે કે મૃત્યુ લોકના માણસો આપણી સામે પડકારો કરે છે. યમદૂતો કહે છે કે ભાઈ તમે તમારું ઘર હાચવો, આખા ગામની પંચાયત લઈને ફરવાની જરૂર નથી. એમાં એક ભીમ હતો ને એના હાથમાં લાકડી હતી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં જે પરચા પ્રકરણની અંદર આ પરચો લખ્યો છે. સ્વામી કહે છે કે ત્યારે ભીમ રાણો બળ ભાડી કૃતાંત દાંતમાં ડાંગ મારી થયો કડાકો વસમી વીતી જમ ભક્તને ન શક્યા જીતી. એમાં ભીમ હતો ને થોડોક ઉતાવળિયો હતો. યમદૂતના મોઢા ઉપર જે લાકડીનો પ્રહાર કર્યો ને તે યમદૂતોના મોઢામાંથી દાંતને ખેરવી નાખ્યા. વિચાર તો કરો કે સહજાનંદ સ્વામીનો આશ્રિત, સહજાનંદ સ્વામીના ભજન અને આશ્રય કરીને કેટલી તાકાત. નહીતર એ આપણા જેવા મનુષ્ય જ હતા. પણ નિષ્કુળાનંદ સ્વામીએ છેલ્લે લખ્યું કે આ બધો પ્રતાપ સહજાનંદ સ્વામીનો હતો. અને કહેવાય છે કે યમદૂતો વિચાર કરે છે કે હવે અહીંયા ઊભું ન રહેવાય, અને તમામ યમદૂતો ત્યાંથી ભાગી ગયા છે. વાલા ભક્તજનો, આ કથા એ આપણને બતાવે છે કે જો આપણે પણ ભગવાનનો આશ્રય રાખી ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવશું તો યમદૂતની તાકાત નથી કે આપણી પાસે નજીક આવી પણ શકે. માટે ભગવાનની શરણાગતિની તરીકે ગળામાં કંઠી રાખજો, કપાળમાં તિલક ચાંદલો કરજો. તમને ખબર હશે કે ઘણી વાર છે ને શહેરોમાં કૂતરાની વસ્તી વધી જાય, પછી ઓલા લારી લઈને કૂતરાને પકડવા માટે આવે, તો પછી બધાય કૂતરાને પકડી જાય, પણ જે કૂતરાને ગળે પટ્ટો બાંધેલો હોય ને એ કૂતરાને ન ઉપાડે. કેમ? એ પણ સમજે છે કે આ માલિકીનો છે એટલે એને ન ઉપાડે. એમ યમદૂતો આવીને જોવે આના ગળામાં કંઠી છે, કંઠી ન હોય તો ઉપાડો. માટે વાલા ભક્તજનો, નાના દીકરા દીકરીઓ હોય બધાએ ફરજિયાત ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી પહેરીને રાખવી. આ કંઠીનો કેટલો બધો મહિમા છે. કચ્છમાં ખોખરા ગામ છે, ત્યાં વાઘજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત, એમાં બરોબર ભુજમાં ધર્માદો દેવા માટે ગાડું લઈને દર્શન કરવા માટે ગયા. ધર્માદો જમા કરાયો એટલે પછી સંતોએ ઓલી ભગવાનની પ્રસાદીની કંઠી આપી. ભગવાનના દર્શન કરીને વાઘજી ભગત પોતાને ગામ જવા માટે નીકળ્યા ને તો રસ્તામાં એક ભાઈ સૂતેલો,
એટલે વાઘજીભાઈએ કીધું કે ભાઈ મારે આગળ જવું છે, રસ્તો રોકીને કેમ સૂતો છું, એક બાજુ હટી જા. તો કહે છે કે ભગત મારા શરીરમાં અચાનક એવી બીમારી, અશક્ત શરીર થઈ ગયું છે, ઊભા થવાની શક્તિ છે નહીં. એટલે વાઘજી ભગત પૂછે છે કે તારું નામ શું? તો કે હાજો આહિર. ક્યાં ગામમાં રહેવું? તો કે પદ્ધર ગામમાં. વાઘજી ભગત ને એમ થયું કે મારા ગામ જતા રસ્તામાં જ પદ્ધર ગામ આવે છે, તો ચાલો આ બીમાર છે તો મારા ગાડામાં બેસાડીને એનું ગામનું પાદર આવે એટલે પાદરમાં ઉતારી દઈશ, આટલી આની સેવા થાય છે. મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે માતા પિતા ગુરુ અને રોગાતુર હોય એની સેવા કરવી. તેને ગાડામાં બેસાડ્યો, ગાડું ચાલવા માંડ્યું. હવે આને જિંદગીમાં કોઈથી ભગવાનનું ભજન કરેલું નહીં એટલે એને લેવા માટે યમદૂતો આવ્યા, કાળા પહાડ જેવા 2 યમદૂતો. અને જ્યાં યમદૂતોને જોયા ને ત્યાં રાડ પાડી ગયો. પણ યમદૂતો વાતો કરતા હતા કે આ ભગતની બાજુમાં બેઠો છે ને ત્યાં સુધી આપણાથી નહીં લઈ જઈ શકાય. ભગત થી દૂર થાય ને 20 મિનિટે દીકરાને ઉપાડવો હશે. તો ઓલા ભગત ને એમ થયું કે અચાનક રાડ કેમ પાડી? એટલે કે શું થયું તને? તો કે ભગત પણ છે શું, વાત તો કર. તો કે યમદૂતો મને લેવા માટે આવ્યા અને કહે છે કે આ ભગતની બાજુમાં બેઠો છે ને ત્યાં સુધી આપણાથી એને હાથ નહીં અડાડી શકાય, દૂર જાય ને 20 મિનિટે ઉપાડવાનો. પાછળ યમદૂતો ચાલ્યા આવે છે. તે ભગત કહે છે કે જો તારે યમદૂતના હાથમાં ન જવું હોય તો હું કહું એમ તું કરીશ? તો કહે છે કે હા. તો કે જો ભગવાનની પ્રસાદીની કંઠી લાવ્યો છું, હું તને ભગવાનનું નામ લઈને ગળામાં કંઠી પહેરાવી દઉં, યમદૂતના બાપની તાકાત નહીં કે તને હાથ પણ અડાડી શકે. આમ તો આ પહેરે એવો નહોતો પણ હવે પહેરાવી દો. ગળામાં કંઠી પહેરાવી. હવે ગામનું પાદર આવ્યું એટલે ભગતે ગામના પાદરમાં ઉતારી ભગત નીકળી ગયા. એના બાપાને કોઈક વાત કરી કે તમારા દીકરાને આ રીતે બીમારીને કારણે કોઈ ભગતે ગાડામાંથી ગામના પાદરમાં ઉતારીને જતા રહ્યા, તમારા દીકરાને ઘરે લઈ આવો. હવે એનો બાપો આવ્યો, આવીને આમ નજર કરીને ત્યાં ગળામાં કંઠી. એનો બાપો પણ હિરણ કશીપુ જેવો. એ કહે છે કે આ હું દોયડું નાખ્યું છે ગળામાં? બાપા દોયડું નથી, કંઠી છે. કંઠી વાળીનો છે. જે ઝટકો માર્યો ને કંઠી તોડી નાખી. અને ભક્તજનો 20 મિનિટે પેલા યમદૂત આવીને જીવને બહાર કાઢીને લઈને જતા હતા. એ વખતે વાઘજી ભગત ગાડું લઈને જતા હતા. આમ આકાશ માર્ગે નજર કરી ત્યાં યમદૂતો એના જીવને લઈને જતા જોયા. એટલે વાઘજી ભગત એટલું જ બોલ્યો કે હગો બાપ બની અને પોતાના દીકરાને યમદૂતના હાથમાં ધકેલી દીધો. મારો કહેવાનો આશય કે જ્યાં સુધી એના ગળામાં ભગવાનની કંઠી હતી ને ત્યાં સુધી એને યમદૂતો પણ હાથ ન અડાડી શક્યા. જેવી કંઠી તૂટી 20 મિનિટે એના જીવને યમદૂતો લઈ ગયા. આટલો બધો કંઠીનો મહિમા છે. એટલા માટે વાલા ભક્તજનો એમ કહેવાય છે કે બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ એને જનોઈ તૂટે એટલે તરત જનોઈ પહેરી લેવી જોઈએ, પછી એક પણ ડગલું મંડાય નહીં. એમ આપણે ભગવાનના ભગત છે ને, કંઠી તૂટી જાય એટલે તરત જ બીજી કંઠી પહેરી લેવી જોઈએ. ઘરે ભગવાનની પ્રસાદીની 4-5 કંઠીઓ રાખવી જોઈએ. આ તો ઘણી વાર હરિભગત ને સામે આપણે જોઈએ ને, ભગત શું કંઠી નથી શું આમ કર્યો? હા એટલે ક્યારે તૂટી ગઈ મને નથી ખબર. લે એને ખબર નથી કંઠી ક્યારે તૂટી ગઈ એમ. સ્વામિનારાયણ ભગવાન ભાડેર ગામથી નીકળી અને ભાડેર ગામ પધાર્યા.
ગોલેડા ગામથી નીકળી અને ભાડેર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ભાડેર ગામની અંદર એક પ્રેમી ભગત જેનું નામ હતું પાતળભાઈ. પાતળભાઈ ઘરે હતા નહીં, એના પત્ની ઘરે હતા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને એના પત્નીને એટલો બધો આનંદ થયો. આહા, અનંત કોટી બ્રહ્માંડોના નાયક, ક્યાં સ્વામિનારાયણ ભગવાનની મોટાઈ અને ક્યાં અમારા જેવા પામર જીવ. આજ ભગવાને કૃપા કરી વગર આમંત્રણે સામે ચાલીને પ્રભુ મારે ત્યાં પધાર્યા. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવી એ જાત છે રે. મર આપી સો શીશ તોય વણ મળ્યાની એ વાત છે રે. આપણા જેવા ક્યાં જીવ અને ક્યાં અક્ષરધામના અધિપતિની મોટપ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કોઈ દિવસ જીવ અને જગદીશનો ભેટો થાય જ નહીં. ક્યાં કીડી કરી મેળાપ થાવા ઘણો ભેદ છે રે. ક્યાં હાથી અને ક્યાં કીડી એનો ભેટો થાય? હાથી કેવું કદાવર પ્રાણી અને કીડી તો કેવડી. બોલો બોલો, એક કીડી તો આમ દોડતી દોડતી જાતી હતી એટલે બેનપણી સામે મળી કઈ બાજુ જવું છે? તો કે હાથીનું એક્સિડન્ટ થયું છે ને લોહીની જરૂર પડી એટલે લોહી દેવા જવું છું. બોલો, એક કીડીને નદીને સામે કિનારે જાવું તું, તેમાં બરોબર હાથી નીકળ્યો. કીડીને કે હે કીડી બેન ક્યાં જવું છે? તો કે સામે કિનારે. તો કે મારી પીઠ ઉપર બેસી જાવ. ઓલી કીડીને માથે બેસાડી. નદીમાં ઓલો હાથી મીંડો હાલવા. ધીમે ધીમે પાણી ઊંડું આવ્યું ને એટલે આમ હાથી અંદર જવા મીંડો. એટલે કીડી કહે છે કે હાથીભાઈ મારો જો વજન લાગતો હોય તો નીચે ઉતરી જાવ. હવે કીડી અને હાથી આ બધી વાતો સાંભળીને આપણને હસવું શા માટે આવ્યું? કે અસંભવ, કોઈ દિવસ આવી ઘટના ઘટે જ નહીં. એમ વાલા ભક્તજનો, આપણા જેવા પામર જીવ ક્યાં અને સ્વામિનારાયણ ભગવાનની મોટપ ક્યાં? એની સામે નજર કરીએ ને તો આપણી કશી જ ગણતરી નથી. પરંતુ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને આપણા જેવા ઉપર કૃપા કરી, જેને કારણે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ. નકર સ્વામી કે 100 માથા તમે આપી દો ને તોય પણ આ સહજાનંદ સ્વામી મળે નહીં. એવા દુર્લભ સહજાનંદ સ્વામીની માત્ર ને માત્ર એમની કૃપાએ કરીને ભગવાનની ઓળખાણ થઈ છે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે આ સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. ઓછા પુણ્યે આ સત્સંગ ન મળે હો. તમે મંદિરે શ્રીફળ વધેરવા માટે તમે 4 ઘા કરો અને 5મા ઘાએ શ્રીફળ ફૂટે, એનો અર્થ એ નથી કે આગળના જે 4 ઘા છે એ ફેલ ગયા. 4 ઘાએ થોડુંક પોલું પડ્યું છે અને પછી ફૂટ્યું છે. આ વખતે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ, સહજાનંદ સ્વામીની ઓળખાણ થઈ, એનો અર્થ જ એ થયો છે કે પૂર્વ જન્મમાં આપણે કાંઈક એવા સુકૃત પુણ્યો કર્યા છે કે જેને કારણે આજે આપણને ભગવાનની ઓળખાણ થઈ છે. આપણા સંતો એક બહુ સરસ મજાની વાત કરે છે કે સમુદ્રમાં કાચબો રે અને કાચબો 100 વર્ષે પાણીમાંથી એક વાર મોઢું બહાર કાઢે. જયંતિભાઈ, સમુદ્રમાંથી કાચબો 100 વર્ષે એક વાર પાણીમાંથી મોઢું બહાર કાઢે. હવે તમારે સમુદ્રમાં એક હાર ફેંકવાનો. હું તમને પૂછું કે 100 વર્ષે કાચબો સમુદ્રમાંથી પાણીમાંથી મોઢું બહાર કાઢે અને એના ગળામાં હાર આવે? સમુદ્ર કેવડો મોટો. હવે આપણે હાર ક્યાં ફેંક્યો?
ઓલો કાચબો 100 વર્ષે નહીં, દિવસમાં 100 વાર મોટું કાઢે ને તોય હાર ન આવે, અસંભવ. એમ વાલા ભક્તજનો, આપણે 84 લાખ પ્રકારની યોનિમાં ફરતા ફરતા ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો અને આ સત્સંગ મળે અસંભવ હતો. પરંતુ ભગવાનની કૃપા થઈ કે 84 લાખ પ્રકારની યોનિમાં ફરતા ફરતા ભગવાને મનુષ્ય જન્મ આપ્યો અને આપણા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી આવી ગઈ. એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ. સ્વામિનારાયણ ભગવાન પાતળભાઈના ઘરે પધાર્યા છે. એના પત્નીને તો એટલો બધો આનંદ થયો, શરીરનું ભાન ભૂલી ગયા. અને ભગવાન જયારે પ્રેમી ભક્તોને જોવે ને ત્યારે ભગવાનને ભૂખ લાગે. મહારાજ કહે છે કે અમને ભૂખ લાગી છે, કઈ ખાવાનું આપો. હવે સવારના સમયમાં, એ સમયે ગામડામાં શું, અત્યારે તો તમારા ઘરે અનેક પ્રકારના નાસ્તા પડ્યા હોય, તો પેલાના જમાનામાં તો ઘરે દહીં, દૂધ કે છાશ એવું હોય. તો પાતળભાઈના પત્ની રસોડામાં જ્યાં ખાટી છાશ અને બાજુમાં દૂધનું માટલું ભરીને મૂકેલું. હવે શરીરનું ભાન ભૂલી ગયા ને એટલે એને ખ્યાલ ન રહ્યો. દૂધને બદલે 3-4 દિવસની ઓલી ખાટી છાશ. એ વખતે આવી ફ્રીજ કે કઈ સુવિધા નહીં. એ 3 દિવસની ખાટી છાશ તમે પીવો ને તો તમારી ચોટલી ઊંચી થઈ જાય એવી ખાટી હોય. તમે વાસણ ઉટકો તો વાસણ પણ એકદમ ક્લીન થઈ જાય, ખાટી આંબલી જેવી હોય. તો એ કટોરો ભરીને મહારાજની પાસે લાવ્યા અને મહારાજે મોઢે માંડ્યું. આહા, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે શું આ દૂધ મીઠું છે, તમે આની અંદર સાકર નાખી છે કે શું? પાતળભાઈના પત્ની કે નહીં મહારાજ, અમારા ગામડાના ગાયો ભેંસના દૂધ આવા મીઠા જ હોય. મહારાજ કે તો બીજું લાવો. મહારાજે તો જેટલું હતું ને બધું ખૂટવાડી દીધું. ત્યાં બરોબર ઓલા પાતળભાઈ આવ્યા, સ્વામિનારાયણ ભગવાનને જોયા. મહારાજને કહે છે કે મહારાજ ક્યારે પધાર્યા, ભગવાનના દર્શન કર્યા. પછી પાતળભાઈના પત્ની જ્યાં એના પતિને દૂધ દેવા માટે જાય ત્યાં એને ખ્યાલ આવી ગયો કે ઓહો, સ્વામિનારાયણ ભગવાનને મેં દૂધને બદલે 3 દિવસની ખાટી છાશ હતી પાઈ દીધી. જ્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવીને ચરણમાં માથું મૂકીને ધ્રુસકે રડવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કેમ રડો છો તમે? મહારાજ ભૂલથી દૂધને બદલે તમને ખાટી છાશ પાઈ દીધી. મહારાજ કે નહીં, તમને કદાચ જોવામાં ફેર પડી ગયો હશે. મહારાજને કહે છે કે નહીં મહારાજ, મેં બરાબર તપાસ કરી અને જોઈને પછી જ હું આવીશું. હજી દૂધનું પાત્ર તો એમને એમ ભરેલું છે, ખાટી છાશનું પાત્ર હતું એ ખાલી પડ્યું છે. મહારાજ મને માફ કરો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારો ભાવ અને પ્રેમ હતો ને, ખરેખર એમાં અમને દૂધની મીઠાશ જ આવતી હતી. પાતળભાઈના પત્ની કહે છે કે નહીં મહારાજ, હવે મારી ઈચ્છા અને સંકલ્પ છે કે એક દૂધનો કટોરો પીવો. અને મહારાજને ભરીને આપ્યો. સ્વામિનારાયણ ભગવાને એક ઘૂંટડો પીધો. મહારાજ કહે છે કે પહેલામાં જેવી મીઠાશ આવતી હતી એવી હવે આમાં મીઠાશ નથી આવતી. વાલા ભક્તજનો, આ કથા એ બતાવે છે કે ભગવાન છે એ ભોજનના ભૂખ્યા નથી, પરંતુ ભાવના ભૂખ્યા છે. તમે કેટલા પ્રકારના મેવા મીઠાઈ બનાવ્યા છે એ મહત્વનું નથી, પરંતુ તમે કેવા ભાવથી બનાવ્યું છે એ અતિ મહત્વનું છે.
दुर्योधन का मेवा त्यागी साग विदुर घर पाई सबसे ऊंची प्रेम सगाई. નકર દુર્યોધને તો કેટલા પ્રકારના મેવા મીઠાઈ બનાવ્યા હતા. ભગવાન કહે છે કે માણસ બે રીતે જમી શકે, કા ભૂખ લાગી હોય ને તો જમી શકે, અને કા ભાવ હોય ને તો માણસ જમી શકે. મને ભૂખાય નથી, તને મારા પ્રત્યે ભાવય નથી, માટે તારે ત્યાં અમે નહીં જમીએ, વિદુર ને ત્યાં ભાજી જમશું. એમ ભગવાન છે ને એ પ્રેમના ભૂખ્યા છે. અને એટલા માટે તો મુક્તાનંદ સ્વામી કહે છે કે આ દુનિયાની અંદર કોઈ એવી તાકાત અને શક્તિ નથી કે ભગવાનને બાંધી શકે. ભગવાન માત્ર ને માત્ર બંધાતા હોય ને તો પ્રેમ રૂપી દોરીએથી બંધાય. અને એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળી, બોલો ભાઈઓ બહેનો, શ્યામ સુંદર સુખકારી રે. જાતિ વર્ણ ને રૂપે નરી જેમ, જાતિ વરણ રે રૂપે નરી છે. પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રભુજીને ભક્તિ પ્યારી રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમની પદે દેશ વિદેશે પ્રેમના હાટે વેચાય રે. પ્રેમની પદે દેશ વિદેશે પ્રેમન હાટે વેચાય રે. પ્રેમના પ્રસંગમાં જે શિર સોંપે પ્રેમના પ્રસંગમાં જે શિર સોંપે તે જન પ્રેમી થાય રે. એ જન પ્રેમી થાય રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. હે વ્રજ વનિતાના પ્રેમની આગે પૂજા કોટી કબીરા રે. વ્રજવનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા રે. મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ મુક્તાનંદને પ્રેમનો માર્ગ સમજે સંત સુધીરા રે. સમજે સંત સુધીરા રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાન છે એ પ્રેમ રૂપી દોરીએ કરીને જ બંધાય. જાતિ વર્ણ ને રૂપે ન રીજે પ્રભુજીને ભક્તિ પ્યારી. તમારો કઈ જ્ઞાતિમાં જન્મ થયો એ મહત્વનું નથી.
કદાચ તમને રૂપ આપ્યું હોય કે ન આપ્યું હોય એ મહત્વનું નથી. સગરામ ભગત હતા એ દેવી પૂજક હતા. વિચાર કરો, અમારે મૂડીની બાજુમાં લીંબલી ગામ છે. દેવી પૂજક એટલે દાંતણ કાપીને શેરીમાં બજારમાં વેચીને જે પેટ ભરતા હોય, સાવ નીચ જ્ઞાતિના. પરંતુ બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો, સહજાનંદ સ્વામીના ભગત બન્યા. આહા, ગામો ગામ ભગવાન જાય, હરિભક્તોના ઘરે જાય. અવારનવાર લીમડી આવે, લીમડી આવે, મૂડીમાં આવે. સગરામાને એમ થાય કે મારે ઘરે ભગવાનને પધરાવું, પણ હવે કઈ રીતે કહેવું? રહેવા માટે ઓલો ઘાસનો કૂબો. અવારનવાર ગઢપુર જાય, કહેવાની ઈચ્છા થાય, પરંતુ વિચાર કરે કે મહારાજને કહું બાજુમાં સુરા ખાચર કાઠીઓ બેઠા હોય તો મને ધોલાઈ કર્યા વિના ન મૂકે. કે સગરામુ તને કહેતા શરમ નથી આવતી? અને પાછી એને ખબર એ ખરી કે મહારાજને કહી છે એટલે મહારાજ તો પાસે જાય છે. પણ સાંજ પડે અને સગરામો આર્ત હૃદયથી પોકારે, એક વાર આવો મહારાજ, મારી ઝૂંપડીએ, મારી ઝૂંપડીએ વાલા, મારી ઝૂંપડીએ એક વાર આવો મહારાજ. સાંજ પડે અને સગરામો આર્ત હૃદયથી ભગવાનને પોકારે. અને એકવાર મહારાજ અડધી રાત્રે ઉભા થઈને ગઢપુરથી નીકળીને લીંબલી ગામમાં સગરામાના ઘરે આવીને દરવાજો ખખડાયો. સગરામા, સગરામા. સગરામાએ જ્યાં ઝૂંપડીનો દરવાજો ખોલ્યો તો સામે સહજાનંદ સ્વામી. ઓ મારા કુબી હાથી આવ્યો, હાથી. શું સગરામાને કેટલો આનંદ થયો તમે વિચાર કરજો. મહારાજ કહે છે કે સગરામા, સવારનો સમય થાય છે ને વોરંટ નીકળશે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આવે ને ચોખ્ખી ના પાડી દઈએ, ભલે મહારાજ તમે બેસો ઘરમાં. ત્યાં સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી આવ્યા. સગરામાન કે સગરામા, તારે ત્યાં સહજાનંદ સ્વામી પધાર્યા છે? કંઠીના સોગંદ, મારે ત્યાં સહજાનંદ સ્વામી હોય તમને પૂછતા શરમ નથી આવતી? એ તો મોટા મોટા શ્રીમંતોને ત્યાં જાય, રાજા મહારાજાને ત્યાં જાય, મારે ત્યાં આવે એમ? બ્રહ્માનંદ સ્વામી વિચારે છે કે સહજાનંદની સુગંધ આ ઝૂંપડીમાંથી આવી રહી. માનો કે ન માનો, પણ સહજાનંદ સ્વામી આ ઝૂંપડીમાં છે. તારા ઘરની તપાસ કરવી છે. તપાસ કરવી હોય એની ના નહીં, પરંતુ અમારા બહેનો અંદર બેઠા હોય ને, અંદર જઈને એક બાજુ કરું, પછી તમે આવો. જઈને મહારાજને વાત કરી કે મહારાજ અંદર તપાસ કરવાની વાત કરે છે. મહારાજ કે બાજુમાં કોનું ઘર છે? તો કે મારા ભાઈનું ઘર છે. તો કે મહારાજ કે અમે ત્યાં જતા રહીએ. નાની એવી દિવાલ છે, ટપીને બીજા કુબામાં જવા જાય ને તો મહારાજની એક મોજડી પડી ગઈ. મહારાજ કે લાવો બીજી મોજડી, નકર કહી દઉં સુરા ખાચરને કે આ ભગવાન રહ્યા. મહારાજ બીજી મોજડી આપી દીધી. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર અંદર ગયા. પેલી મોજડી જોવામાં આવી. સુરા ખાચર કે માન કે નો માન, પરંતુ મોજડી તો ભગવાનની છે. તું કહેશ ને મારા ઘરે આવ્યા નથી. બુદ્ધિ પ્રદાતા ભગવાન છે. કેવા સમયે કેવા વિચારો આપે તો ભગવાનના હાથની વાત હોય છે. સગરામાને ભગવાન એવી બુદ્ધિ આપીને સુરા ખાચરને કહે છે કે જે રીતે રામ પ્રભુ રાજી થઈ અને ભરતને પાદુકા આપી હતી ને, હું ચૈત્રી પૂનમે વડતાલ દર્શન કરવા માટે ગયો, સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને મને મોજડી આપી. બ્રહ્માનંદ સ્વામી કે બાજુમાં કોનું ઘર છે? મારા ભાઈનું ઘર છે, અહીંયા તપાસ કરવી છે. ત્યાં જઈને મહારાજને કીધું. મહારાજ કે હવે શું કરશું? એમ તમે વિચાર કરજો કે સગરામા એના ઘરના હતા, એને કહે છે કે તમારે પહેરવાના કપડા છે એમાં શું અત્તર છાટેલું હોય છે? બહેનોના કપડા પહેર્યા અને ઘરમાંથી નીકળ્યા હો. સામે સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી ઉભા છે. બ્રહ્માનંદ સ્વામી સગરામાને કહે છે કે સગરામા,
આગળ જાય એ કોણ છે? તો કે મારા ઘરના છે. પાછળ જાય છે એ કોણ છે? મારા ભાઈના ઘરના છે. વચમાં છે એ કોણ છે? તો કે મારી બૂન છે, બૂન આટો ખાવા આવી છે. બ્રહ્માનંદ સ્વામી સુરાકાચન કે એની બૂન નથી, મારો તારો બાપ છે. જા જઈને એના હાથ પકડીને અહીંયા લાવ. અને સુરાખાચર સહજાનંદ સ્વામીનો હાથ પકડીને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં હાથ આપ્યો. અને બ્રહ્માનંદ સ્વામી તો શીઘ્ર કવિ મહારાજને કહે છે કે વાતલડી રહો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. એ સહજાનંદ સ્વામી, તમને આના ઘરે જતા જરા શંકા પણ ન થઈ એમ? એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે જાતિ વર્ણ ને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી છે. માટે વાલા ભક્તજનો, દિવસે દિવસે સહજાનંદ સ્વામીમાં પ્રેમ વધે ને એવું કરવાનું છે. ઘણા પ્રશ્નો કરે કે ભગવાનમાં એવો પ્રેમ કઈ રીતે જાગે? તો હું તમને પૂછું કે તમારી પત્ની દીકરા દીકરીઓમાં કેવો પ્રેમ થયો છે, એ જગાડવો પડ્યો તો? સુરદાસજી હતા ને, સુરદાસજી તો રાત્રિના સમયે ભજન કરીને પોતાની કુટિયા તરફ જતા હશે. 12-1 વાગી ગયેલા. એમાં રસ્તામાં એક ઊંડો ખાડો આવ્યો. ભગવાનને એમ થયું કે સુરદાસજી એક ડગલું આગળ માંડશે ને પડશે, લાગી જશે. ભગવાનને ચિંતા થઈ. ઇસી મિનિટે ભગવાને નાના એવા બાળકનું સ્વરૂપ ધારણ કરી સુરદાસજી ચાલ્યા જતા હતા ને, આવીને સીધો સુરદાસજીનો હાથ પકડી કહે છે કે બાબા ઇધર ચલીએ, ઇધર ચલીએ. ખાડો હતો, એનાથી આગળ જઈ અને ભગવાને વિચાર કર્યો કે હવે સુરદાસજીનો હાથ છોડાવીને હું જતો રહું એમ. સુરદાસજી વિચાર કરે છે કે અત્યારે તો 12-1 વાગવાનો સમય છે, અને અત્યારે નાનો બાળક ક્યાંથી આવ્યો હોય? સ્પર્શ ઉપરથી ખ્યાલ આવી ગયો કે માનો કે ન માનો, બાળક નથી પણ સાક્ષાત ભગવાન છે. પણ એને મારો જ્યાં સુધી હાથ પકડેલો છે, શાયદ એને જ્યારે જવું હશે ત્યારે મારો હાથ છોડાવીને ચાલ્યા જશે. એના કરતા એમ કરું કે ધીમેકથી હાથ છોડાવીને હું ભગવાનનો હાથ પકડી લઉં, એટલે એને જાવું હોય તો જઈ ન શકે એમ. સુરદાસજીને આવા વિચારો આવ્યો ને એટલે તરત જ ભગવાન તો અંતર્યામી છે. ભગવાન જાણી ગયા કે સુરદાસની બુદ્ધિ બગડી છે. ભગવાને તરત જ હાથ છોડાઈ લીધો. સુરદાસજી તો અંધ હતા. ભગવાન કઈ બાજુ ગયા છે એ તો ખ્યાલ નથી. ભગવાન તો બાજુમાં જ ઉભા છે, પરંતુ સુરદાસજીને દેખાતું નથી. અને એ વખતે સુરદાસજી બોલ્યા, હો બાહ્ય છુડા કે જાત હે, નિર્બલ મોહે જાની. પ્રભુ, હું નિર્બળ છું, જોવાની મારામાં શક્તિ નથી, એટલે તમે મારો હાથ છોડાવીને ચાલી ગયા. પરંતુ હૃદય છોડા કે જાને તો મરદ બખાણું તોય. એક વાર મારા હૃદયમાંથી તું નીકળી જા તો તને મરદ વખાણું. આટલો જ્યાં સુરદાસજીએ કીધું, ઈસી મિનિટે ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી અને આમ નજર કરી તે સામે કિશન કનૈયો મોરલી વગાડતો ભગવાનના દર્શન થયા. ભગવાન જેટલા બધા રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા છે. અને સુરદાસજીને કહે છે કે સુરદાસજી, તમે માગો માગો, જે માગો એ હું આપવા તૈયાર છું. અને ઈસી મિનિટે સુરદાસજી કહે છે કે પ્રભુ, જે નેત્રથી આપના દર્શન કર્યા ને એ નેત્રથી હવે મારે જગત જોવાની ઈચ્છા નથી. પહેલા જેવો અંધ હતો ને એવો અંધ મને બનાવી દો. કહેવાનો આશય એટલો જ છે કે વાલા ભક્તજનો, આજ પાતળભાઈના ઘરે એના પત્નીને ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમ હતો, તો 3 દિવસની ખાટી છાશ પાઈ, છતાંય પણ ભગવાનને એમાંથી દૂધનો સ્વાદ આવ્યો છે. માટે વાલા ભક્તજનો, એમ કહેવાય છે કે જ્યારે
અક્રૂરજી કૃષ્ણ ભગવાનને લેવા માટે વૃંદાવન આવ્યા ને, બધી ગોપીઓને ખ્યાલ આવી ગયો કે હવે ભગવાન આપણને છોડી મથુરા જઈ રહ્યા છે. તમામ ગોપીઓ રથની આડી સૂઈ ગઈ છે. ભગવાને જ્યાં આમ ઈશારો કર્યો ત્યાં ગોપીઓ સમજી ગઈ કે હવે ભગવાનને અહીંયા રહેવાની ઈચ્છા નથી. તમામ ગોપીઓ એક બાજુ ઊભી રહી ગઈ. ભગવાન અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી હવે તમારો રથ ચલાવો. અક્રૂરજી રથ ચલાવવા માંડ્યા. થોડોક આગળ ગયો ને પાછળથી યશોદાજી દોડતા દોડતા રથની પાછળ જઈ રહ્યા છે. લાલા ઉભો રે, ઉભો રે, ઉભો રે. માનો શબ્દ સાંભળ્યો એટલે અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી થોડીક વાર રથ ઉભો રાખો. રથ ઉભો રાખ્યો. યશોદાજી દોડતા દોડતા ભગવાનની પાસે આવ્યા. શ્વાસ ચડી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો. યશોદાજી આવી લાલાને કહે છે કે લાલા, હવે મારો આત્મા કહી રહ્યો છે કે તું મથુરા ગયા પછી પાછો નહીં આવ. પણ લાલા, તું નાનો હતો તે જ્યારે ગોળી ફોડી ત્યારે મેં તને ખાંડણીએ બાંધ્યો હતો. લાલા, મથુરા ગયા પછી કોઈ દાસીની જરૂર પડે ને કામ કરવા વાળીને, તો તારી માને તું બોલાવી લઈજે. અને લાલા, મેં તને ખાંડણીએ બાંધ્યો હતો ને એ વાતને તું ભૂલી જાય છે. અને એ વખતે ભગવાન યશોદાને કહે છે કે માં, મારા જીવનમાં બધી ઘટના ભૂલી શકીશ, પરંતુ તે દોરડીએથી જે ખાંડણીએ હારે બાંધ્યો હતો ને એ વાત મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલી શકું. માં, દુનિયામાં મને કોઈ તાકાત બાંધી ન શકે, પરંતુ તમારી પ્રેમ રૂપી દોરીએ કરીને હું ખાંડણીએ બંધાણો હતો. આ વાત કદી પણ નહીં ભૂલી શકું એમ. સ્વામિનારાયણ ભગવાન ભાડેરમાં પાતળભાઈના પત્નીનો સંકલ્પ પૂરો કરી ત્યાંથી જાડિયા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. જો સત્સંગી ભૂષણ ગ્રંથની અંદર વાસુદેવાનંદ સ્વામીએ ભગવાનના 2 પ્રકારના ચરિત્રો લખ્યા છે. એક દિવ્ય અને બીજા માનુષિક ચરિત્રો. જ્યારે માનુષિક ચરિત્રો આવે ને ત્યારે યથાર્થ જો ભગવાનનો નિશ્ચય ન હોય ને તો એમ થઈ જાય કે આને ભગવાન કહેવાય. એ કાલ યવન પાછળ પડે અને કૃષ્ણ ભગવાન રણ છોડીને ભાગવા માંડે અને કાલ યવન પાછળ પડતો હોય તો આપણને એમ થાય કે આને ભગવાન કહેવાય. કાલ યવનને નહીં પહોંચી શકતા હોય એમ. તો હવે જાડિયા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને એક માનુષિક ચરિત્ર કર્યું છે. ભગવાન ત્યાં હીરાભાઈ હતા, એમના ઘરે ઉતારો કર્યો છે. મહારાજે વાત કરી છે કે અમારે અહીંયા બીમારી ગ્રહણ કરવી છે. ભગવાન માંદા પીડ્યા છે. બીજા બધા સંતો ભક્તોને રવાના કરી દીધા. માત્ર 2 જણાને ભગવાને સાથે રાખ્યા છે. એક મૂળજી બ્રહ્મચારી છે ને બીજા ભગુજી છે. ભગવાને ખાવા પીવાનું છોડી દીધું છે. મૂળજી બ્રહ્મચારી વારંવાર મહારાજને પૂછ્યા કરે કે મહારાજ તમે કઈ જમશો? મહારાજ કે ના, અમારે કશું જ જમવું નથી. શરીર એકદમ કૃશ થઈ ગયું છે. એટલો બધો શરીરમાં તાવ આવ્યો છે. પોતે સ્વીકાર્યો ત્યાં મંદવાડ, તાવ આવ્યો ને તૂટે છે નાડ. ચાજી વાર જાવું પડે જાડે, લુગડા વારે વારે બગાડે. ખાવું પીવું તજી દીધું જેમ, તૈજાત નથી વસન તેમ. દશા ઋષભ દેવની લીધી
શરીરમાં એટલો બધો તાવ આવ્યો છે. મહારાજ મૂળજી બ્રહ્મચારીને ભગુજીને કહે છે કે ભગુજી, તમે મારી બાજુમાં બેસી રહીજો. કદાચ હું આંખો બંધ કરી જાઉં ને તો તમે દાઢી ઝાલીને મને હલાવતા રહીજો. શાયદ જો હું ઊંડો ઉતરી ગયો ને તો પછી હું શરીરમાં નહીં આવું. વાલા ભક્તજનો, આ રીતે 10 દિવસ વ્યતીત થઈ ગયા. મૂળજી બ્રહ્મચારી આવી મહારાજને કહે છે કે મહારાજ, કંઈક તો જમો એમ, આપ કોઈ કરી આપી એમ. ભગુજી વારંવાર મહારાજને કીધા કરે અને એ વખતે બહુ કીધું ને, સ્વામિનારાયણ ભગવાન કે અમારે જલેબી ખાવી છે. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ, આ ગામડું ગામ છે અને કે જલેબી તરત થોડીક થાય, એને તાથો આવે ને પછી પાડીએ 2-3 દિવસે થાય. સ્વામિનારાયણ ભગવાન કે ક્યારના કીધા જ કરતા હતા કે જમો જમો, અમારે જલેબી ખાવી, તો કે જલેબી નથી એમ. આ ભુજની બજારમાં ઢગલે ઢગલા પીડ્યા એમ. હવે ક્યાં જાડિયા ગામ ને ક્યાં ભુજ. તો મહારાજ તો એવા ખીજાણા ને હો, બીજું માગો તે લાવી હું આપું એમ કહીને જોડે હાથ. ત્યારે વાલો બોલે છે ખીજાય, ઢગલા ભાડું શું ભુજમાંય. મહારાજ તો એવા ખીજાણા, તમારી અમારે જરૂર નથી, અહીંથી તમે અત્યારે ને અત્યારે ચાલી નીકળો. જેમ તેમ બોલવા માંડ્યા ને ત્યારે ભગુજી કહે છે કે મહારાજ, અમને તો ખબર છે કે આપ કોણ છો એમ. તમે ગમે એવા મનુષ્ય ચરિત્ર કરશો, ગમે એટલી અમને ગાઈડો દેશો, શાયદ અમને મારશો ને તોય પણ તમારા પ્રત્યે અમને જરાય પણ અભાવ અવગુણ આવશે નહીં. ત્યારે ભગુજી મહારાજને કહે છે કે મહારાજ, અમે તો ઊંટ જેવા થઈ ગયા છે. લડાઈનું ઓલું ઊંટ હોય ને બનેલું એવું કે એક ખેતરમાં બાજરો વાવેલો, ત્યાં ઓલા ડુંડા તૈયાર થઈ ગયા પાકીને, એટલે એ ખેતરમાં એક માછડો મોટો બાંધી એના ઉપર એક ડોશીમાં થાળી લઈને બેવે. ઓલા પંખી આવે ને એટલે ડોશી ઓલી થાળી વગાડે, પંખી ઉડી જાય. કોઈ પ્રાણી ગાય ભેંસ આવે ને તો જોરથી વગાડે એટલે એ બહાર નીકળી જાય. એમાં બરોબર ઊંટ આવ્યું, તો ઊંટ આવ્યું એટલે ડોશી તો ઓલી થાળી મીંડા વગાડવા. તો જેમ જેમ વગાડે ને એમ ઊંટ હે ને તો ખેતરમાં મીંડું આવવાનું ખાવા માંડ્યું. તો બહુ વગાડવા માંડી ને આમ જોર જોરથી. ત્યારે ઓલું ઊંટ બોલ્યું કે હે ડોશી, એ વગાડીને થાળી તોડી નાખશો. હું તો લડાઈનું ઊંટ છું, મારે ઉપર તો મોટી મોટી તોપ ફોડવામાં આવતી હતી. એના અવાજથી મને કશું નથી થયું, તમારે થાળીના અવાજથી શું થવાનું? મહારાજને કહે છે કે મહારાજ, આપ તો અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં ભગવાન છો. અમને ખબર છે કે આજ તમે મનુષ્ય ચરિત્ર કરી રહ્યા છો. તમે ગમે એમ કરશો ને તોય પણ તમારો અવગુણ અમને નહીં આવે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારે સ્નાન કરવું છે, પરંતુ ગંગાજી લાવી દે તો. ભગુજી ગામના જેટલા બહેનો હતા ને એને કીધું કે ચાલો નદીએથી તમે પાણીના બેડા ભરીને લાવો. અને મહારાજને ખાટલા ઉપર બેસાડ્યા. બહેનો એ પાણીના બેડા ભરીને લાવે અને ભગુજી મહારાજને સ્નાન કરાવવા માંડ્યા. કે પાણીનો રેલો ઠેઠ નદી હતી ને ત્યાં પહોંચ્યો. મહારાજ કે વાહ ભગુજી, તું ગંગાજી લાયો ખરો. બહુ નવરાવ્યા ને એટલે ભગવાનને ભૂખ ઉગડી. મહારાજ કહે છે કે અમને હવે ભૂખ લાગી છે. એટલે તરત જ મૂળજી બ્રહ્મચારી મગની દાળ બનાવીને લાવ્યા. મહારાજ જમ્યા છે. મહારાજ કે હવે સારું થઈ ગયું છે, હવે આપણે ગઢપુર જવું છે. તે ગાડું લાવ્યા. ગાડું તમે જોયું છે? ગાડું, હા ગાડું જોયું છે. તે નાના છોકરાઓને બતાવજો, ક્યારેક દેશમાં લઈ જઈજો, આપણી સંસ્કૃતિ દેખાડવી. નકર બધું છોકરાઓ ભૂલી જાય છે. અને યાદ રાખજો ભક્તજનો,
જે માતૃભાષા ભૂલી જાય ને એ ધીમે ધીમે સંસ્કારો પણ ભૂલી જતા હોય છે. એટલે તમે ઇંગ્લિશમાં ભણાવો એમાં મને કોઈ વાંધો નથી. હવે તો દેશમાં પણ ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું છે, પરંતુ તમારા ઘરની અંદર તો ખાસ તમારા બાળકો, દીકરા દીકરીઓની સાથે ગુજરાતીમાં વાતું કરજો. તો થોડું ઘણું ગુજરાતી સમજશે કે થોડું ઘણું ગુજરાતી બોલતા શીખશે. આજે પણ જેના ઘરે દાદા દાદીઓ છે ત્યાં ખાસ છોકરાઓ ગુજરાતી બોલે છે, પરંતુ જેના ઘરે દાદા દાદી નથી, હૂતો ને હૂતી જ રહે છે ને, છોકરા ઘરે હોય તો ઇંગ્લિશમાં જ વાતું કરે છે. એટલે અહીંયાથી તો છોકરાઓ બધું ગુજરાતી ભૂલી ગયા છે. એક છોકરાને સાહેબે પૂછ્યું કે ગીતા વિશે તમે કઈ જાણો છો? તો કે હા, મારા પાડોશીમાં રહે છે. કાકા એ ગીતાની નથી વાત કરે, ભગવદ ગીતાની વાત કરે. વાલા ભક્તજનો, એટલા માટે આ મંદિરોના નિર્માણ કરવામાં આવ્યા છે કે તમે મંદિરે આવશો, તમારા દીકરા દીકરીઓને મંદિરે લાવશો તો કંઈક આપણી સંસ્કૃતિનો, આપણને મળેલા ભગવાન સત્સંગનો કંઈક મહિમા સમજાશે, એને ખ્યાલ આવશે કે સ્વામિનારાયણ ભગવાન કોણ છે એમ. એટલા માટે વાલા ભક્તજનો, તમે દેશ છોડીને અહીંયા આવ્યા છતાંય પણ અત્યાર સુધી આપણો જો સત્સંગ સચવાઈ રહ્યો હોય ને તો એનું માત્ર ને માત્ર કારણ છે અહીંયા અમેરિકાની ધરતી ઉપર અક્ષરધામ તુલ્ય આવા મંદિરોના નિર્માણ થયા, એને કારણે આપણો સત્સંગ અદ્યાપી પર્યંત સચવાઈને રહ્યો છે. તો વિચાર કરો કે મંદિર જ ન હોત તો આપણા દીકરા દીકરીઓને શું થાય? કયો હલો, એક પેઢી પછી સત્સંગ જતો રહે. દીકરાઓને સંતોની પાસે લાવવા, બેસાડવા, જો સંતો કહે ને તો એ છોકરાઓ તરત માને. બોલો, એક બાપાએ છોકરાને લાફો મારી દીધો. તે છોકરો બાપાને કે મને લાફો કેમ માર્યો? તો કે ભૂલ કરે તો લાફો મારવો પડે એમ. તે છોકરો એના બાપાને કે બાપા તમે ભૂલ કરતા, તમારા બાપા તને લાફો મારતા? તો કે હા, અમે ભૂલ કરતા હતા, અમારા બાપાએ અમને લાફો મારતા. તો કે તમારા બાપા ભૂલ કરતા એના બાપા લાફો મારતા? તો કે હા, એને એના બાપા લાફો મારતા હતા. તો એના બાપા છોકરાને કહે છે કે આવું તારે પૂછીને તારે કરવું છે શું? તો કે મારે ઈ જાણવું છે કે આ કેટલી પેઢીથી ગુંડાગીરી આયલી આવે છે. લો તમે કહો, લો માને? બાપાએ છોકરાને પૂછ્યું મંકી નો અર્થ શું થાય? તો કે વાંદરો. હા, ચિત્ર જોઈને કીધું લાગે બુકમાં. ના બાપા, તમારું મોઢું જોઈને કીધું. હવે તમે શું કહો? લો તે મહારાજને ગાડામાં બેસાડ્યા. મૂળજી બ્રહ્મચારી ને ભગવજી ચાલ્યા જાય છે. એમાં બરોબર કાઠિયાવાડનો રસ્તો છે ને, થોડો પથરાળો રસ્તો. તે ઓલું ગાડું છે ને ઊંચું નીચું થાય. તે ઓલા ગાડામાં ઓલા કડા હોય ને ખખડે. તે ખખડવાનો અવાજ આવ્યો ને, તે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ગાડામાં કઈક દગો લાગે છે, અમારે ગાડામાં નથી દેવું. ગાડામાં નીચે ઉતરી ગયા ભગવાન. તે રસ્તામાં મૂળજી બ્રહ્મચારી, ભગુજી મહારાજ ચાલતા જાય છે. એમાં ભગુજીએ કીધું કે મહારાજ, આ તો સારું કર્યું કે અમે બ્રહ્મચારી બે હારે હતા, બાકી જો બીજા કોક જેવા તેવા હોત ને તો કંઠી તૂટી જાત. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એવા કાચાને એમાં હારે રાખતા જ નથી, એટલે જ બધાને વિદાય કરી દીધા હતા. માત્ર તમને જ બેને સાથે રાખ્યા હતા, કારણ કે અમારે માનુષિક ચરિત્ર કરવાની ઈચ્છા હતી. વાલા ભક્તજનો, ભગવાનનો નિશ્ચય છે ને 3 પ્રકારે થાય ભક્તિભાઈ. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે. પ્રથમ ઇન્દ્રિયોમાં થાય, પછી અંતઃકરણમાં થાય અને પછી જીવમાં થાય.
જ્યાં સુધી તમને ઇન્દ્રિયો અને અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય હશે ત્યાં સુધી સંભવ છે કે ભગવાન આવા માનુષિક ચરિત્રો જ્યારે કરશે એ તમે જોઈશો અથવા સાંભળશો ત્યારે ભગવાનને વિશે પણ સંશય થવાની શક્યતા ખરી. પરંતુ જેને જીવમાં ભગવાનનો નિશ્ચય થઈ ગયો હોય, ભગવાન માનુષિક ચરિત્ર કરે તોય ભલે અને દિવ્ય ચરિત્ર કરે તોય પણ કોઈ દિવસ ભગવાનને વિશે એને શંકા ન થાય કે હારું ભગવાન હશે કે નહીં હોય એમ. ગમે એવું જીવનમાં દુઃખ આવે તોય ભલે, ગમે તેવા દેશકાળ આવે તોય ભલે, છતાંય પણ એની મતિમાં કોઈ દિવસ કુમતિ ન જાગે. જીવમાં નિશ્ચય ક્યારે થયો કહેવાય? લક્ષ્મણજી હતા ને, એને જીવમાં નિશ્ચય હતો. તો વિચાર કરો કે સીતાજીનું અપહરણ થયું અને રામ ભગવાન જે પાગલ બન્યા, રાત્રિના 12 વાગ્યા હોય ને કે લખન, આકાશમાં સૂર્ય કેટલો બધો તપી રહ્યો છે. લક્ષ્મણજી કહે છે કે પ્રભુ આ સૂર્ય નથી, ચંદ્રમા છે. પંખી નીકળે અને પૂછે કે મારી સીતા જોઈ, હરણ નીકળે વૃક્ષને પૂછે કે મારી સીતાને જોઈ. વિચાર કરો કે લક્ષ્મણજી પ્રભુની સાથે કાયમ રહ્યા, આવા ગાંડા કાઢે છતાંય પણ લક્ષ્મણજીને કોઈ દિવસ એમ ન થયું કે આને ભગવાન કહેવાય, આ જીવમાં નિશ્ચય થઈ ગયો કહેવાય. મહારાજ કે આ લીમડાનું વૃક્ષ છે એ આપણને નિશ્ચય થઈ ગયો છે. પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, અથવા કોઈ વ્યક્તિ હાથમાં તલવાર લઈને તમને ડારો બતાવીને એમ કહે કે આ લીમડાનું નહીં પણ આંબાનું વૃક્ષ છે, કદાચ મરવાના ભયને કારણે ઉપરથી કદાચ બોલે પણ એનો અંતરાત્મા ન સ્વીકારે, એ તો માને જ કે આ તો લીમડાનું જ વૃક્ષ છે. એ જે રીતે આપણને એનો નિશ્ચય થઈ ગયો છે ને, એમ શાસ્ત્ર અને સંતોના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનનો એવો નિશ્ચય થવો જોઈએ કે કોઈ દિવસ માનુષિક ચરિત્ર કે દિવ્ય ચરિત્ર ભગવાનના સ્વરૂપને વિશે સંશય ન થાય. મહારાજ કે ખુદ પોતાનું મન સંશય નાખે છતાંય પણ સંશય ન થાય તો સમજવાનું કે આપણે જીવમાં ભગવાનનો નિશ્ચય છે. સ્વામિનારાયણ ભગવાન ચાડિયા ગામથી નીકળી અને ગઢપુર પધાર્યા છે. ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન નિવાસ કરીને રહેલા છે. અભલ ખાચર બીમાર પડ્યા છે, શરીરમાં તાવ આવ્યો છે. દાદા ખાચરના પિતાનું નામ હતું અભલ ખાચર. ખાવા પીવાનો ત્યાગ કરી દીધો છે. દાદાને કહે છે કે દાદા, મારે છેલ્લે સહજાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા છે, જાઓ ભગવાનને જઈને વાત કરો. ભગવાનને સમાચાર મળ્યા કે અભલ ખાચર બીમાર છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આજે અભલ ખાચરની સામે આવીને ઉભા છે. વિચાર કરો કે જેની અંત અવસ્થા હોય ને એ વખતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન જેની સામે ઉભા હશે, એ અભલ ખાચરનો આત્મા કેટલો પુણ્યશાળી હશે. વિચાર કરજો. કાયમ ભગવાનની પાસે ભક્તો પ્રાર્થના કરજો, इतना तो श्री जी करना जब प्राण तन से निकले, સહજાનંદ નામ લેકે જબ પ્રાણ તન સે નીકળે. જ્યારે આપણો શરીરમાંથી પ્રાણ નીકળવાનો હોય ને, આજુબાજુમાં સંતો ભગવાનના ભક્તો બેઠા હોય, વચનામૃત શિક્ષાપત્રીના પાઠ થતા હોય, ઘીનો દીવો કરવામાં આવ્યો હોય, સ્વામિનારાયણ નામની ધૂન થતી હોય, આવું વાતાવરણ હોય ને આપણો શરીરમાંથી પ્રાણ નીકળે, એવી અમારા ઉપર ભગવાન તમે દયા કરજો. નકર તો એક ડો હતો ને, ડો કે મરવા પડેલો તો વાસા વાસા આવી રીત કરે.
દીકરાને એમ થયું કે બાપામાં આંગળી કરે છે, કદાચ રૂપિયા ડાટ્યા છે, બતાવો છે, પણ બોલી નથી શકતો. કે ડોક્ટરને બોલાવીએ, એકવાર બાપા આપણને બતાવી દે ને પછી મરી જતા હોય કે વાંધો નહીં. ડોક્ટરને બોલાવ્યો, ડોક્ટર કે 10,000 નું ઇન્જેક્શન આપવું પડશે, 10 ને બદલે 20. બાપા બતાવી દે પછી એમાંથી આપી જ દેવાના છે ને કે. અને મારું ડોક્ટર 10,000 નું ઇન્જેક્શન આપ્યું ને ડોહાને મારી શક્તિ આવી ને તો બોલ્યો, હું મારી સામે ટગર ટગર જોઈ રહ્યા છે, ઓલો વાસરડો હામેણા ચાવે છે. દીકરો ઓલો ડોક્ટર ને કહે છે કે બીજું ઇન્જેક્શન આપો, ખેતર વેચીને પણ રૂપિયા આપી દે, પણ આને વિદાય કરો. મરતો ગયો ને મારતો ગયો આપણને કે. અંત વખતે ભગવાનનું નામ નો આવે હો. એ તો આખી જિંદગી જેને ભગવાનનું ભજન કર્યું હોય ને એને જ અંત વખતે ભગવાન યાદ આવે. નગર ઘણા માણસો નથી કહેતા કે વચનાવતમાં એમ કીધું છેલ્લે સ્વામિનારાયણ નામ બોલતા શરીર છૂટે તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, પણ છેલ્લે સ્વામિનારાયણ નામ એમ નો આવે બાપાઓ. 12 મહિને જ એકવાર પરીક્ષા આવે, પણ આખી જિંદગી કઈક વાંચ્યું હોય ને એ પેપર આપી શકે. નકર તો છેલ્લે 12 મહિને જ આપણે પરીક્ષા જ આપવા જાય છે, લખીએ કે કઈ પાસ થાય. એ મહાત્મા ગાંધીને ગોળી વાગે અને હે રામ કથા શરીર છોટે, એ કાયમ એના આશ્રમમાં ભગવાનની પ્રાર્થના થતી સતત સ્મરણ થતું. એ વખતે છેલ્લે રામ બોલાણું. નકર મારી ગગી ક્યાં ગઈ? લો ગગી કરતા મરે. ગગી નો દીકરો થાય ભાઈ. હા, પેથાપુરમાં એક ઘટના ઘટી હો. વરખો ખેર હતો, સ્વામિનારાયણ ભગવાનના ભગત. તેને ત્યાં દીકરી, તે પછી એના પત્ની મરી ગયા એટલે દીકરીના ઘરે રહે. અને તમે જોઈજો અત્યારે દીકરાઓ મા બાપને નથી જેટલા હાચવતા ને એટલી દીકરીઓ હાચવે છે. આજ હું તમને કેટલા એવા ઘર બતાવું કે દીકરાઓએ મા બાપને ઘરેથી કાઢી મૂક્યા છે, એવા મા બાપને દીકરીઓ પોતાના ઘરે રાખીને સેવા કરે. કેટલાય ઘર તમને બતાવું. પણ તો એ ખબર નથી કે ગ્રસ્તના ત્યાં દીકરાનો જન્મ થાય તો આનંદ થાય, પેંડા વેચે. અને એક દીકરી બીજી દીકરી ત્રીજી દીકરી થાય ને એટલે માણસો મોઢા બગાડે. એનું કારણ તમને ખબર છે? માણસોને સ્વાર્થ છે. માણસ એવું માને છે કે દીકરો હોય, આપણે ઉંમર લાયક થઈ તો આપણા હાથ દબાવે, પગ દબાવે, માથું દબાવે. એ તો ભગવાનની દયા હોય તો માથું દબાવે, બાકી અત્યારના છોકરા ગળા દબાવે એવા જ. તમે કેમ એવું માનો છો કે દીકરો હોય તો જ સેવા કરે અને દીકરી હોય સેવા ન કરે? એમ કેમ તમે એવું માનો છો? એમ નહીં તો તમે જોઈજો, તમારા ઘરે દીકરો હોય ને દીકરી હોય, સાંજના સમયે તમે કામ કરીને જેવા ઘરે આવશો ને, સોફા ઉપર તમારો દીકરો અને દીકરી બંને બેઠા હશે. તમે જેવા ઘરની અંદર આવશો તો દીકરી ઊભી થઈને તરત જ પાણીનો લોટો ભરીને બાપુજીને કહે છે કે લ્યો બાપુજી પાણી પી લો. પછી કે તમને ભૂખ લાગી હશે ને તો તમે જમી લો. ઓલો લેંઘો તો એમને એમ બેઠો હોય. ચાવીને ઉતાવળ કરતો હોય, બાપા ચાવી લાવો. તમે બધું હોંપો એની ના નહીં, પરંતુ તમે શાંતિથી જિંદગી વ્યવસ્થિત રીતે વ્યતીત કરી શકે એટલું રાખીને પછી હોંપજો. બધું ન હોંપી દેતા. કળિયુગ ચાલી રહ્યો છે, કોઈ તમારો મહિમા સમજીને સેવા નહીં કરે. તમારી પાસે રૂપિયા હશે તો જ સેવા કરશે. માટે વિલમાં તમારે લખી આપજો, પરંતુ જ્યાં સુધી જીવો ત્યાં સુધી મુરાદથી જીવજો. બધું જ સોંપી તો નો જ દેતા. કેટલા એવા બાપાએ ભૂલ કરીને અત્યારે એવા ખૂણામાં બેસીને દાદાઓ રડે, સંતો પાસે આવીને ફરિયાદ કરે. હવે અમે શું કરીએ કયો? હલો, તો સ્વામિનારાયણ ભગવાન આ ગ્યાબલ ખાચરની સામે ઉભા. તમે વિચાર કરો, એ દ્રશ્યને યાદ તો કરો. ગ્યાબલ ખાચર એ બીમાર હશે, ખાટલામાં સૂતા હશે, અને સામે સ્વામિનારાયણ ભગવાન આવીને ઉભા હશે. કેટલો આત્મા એ બળ્યો હશે, શું એને એવા પુણ્યો કર્યા હશે
નહીતર રામાયણ એમ કહે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમયે રામ આવત નહીં. અને એને બદલે અંત સમયે જેને આપણે અવતારી પુરુષોત્તમ નારાયણ કહી એ ભગવાન એબલ ખાચરની સામે ઉભા છે. માથા ઉપર હાથ ફેરવતા એબલ ખાચરને કહે છે કે એબલ બોલો, તમારું અમારી ઉપર એટલું બધું ઋણ છે ને, શાયદ બધાયના ઋણમાંથી મુક્ત થઈ શકીશ, પરંતુ તમારા ઋણમાંથી કદી મુક્ત નહીં થઈ શકું. બોલો એબલ, તમારી અંતિમ ઈચ્છા કઈ હોય ને, આ તમે જે માંગો એ હું આપું એમ. અને એ વખતે એબલ ખાચર નાના એવા પોતાના દીકરા દાદાને પોતાની પાસે બોલાવી દાદાનો હાથ ઝાલીને સ્વામિનારાયણ ભગવાનના હાથમાં આપતા કહે છે કે પ્રભુ આ છે હે પ્રભુ આપના બાળ, તમે રાખજો એની સંભાળ. તમ વિના ત્રિલોકમાં તેનું હરી રહેતું નથી હવે એનું. આને બાપ કહેવાય. રામાયણમાં પણ આવી વાત આવે છે કે રામ ભગવાને જ્યારે વાલીને એક જ તીર માર્યો, ત્યાં ત્યાં વાલીને મારી નાખ્યો. રામ પ્રભુ વાલીની પાસે આવ્યા છે અને વાલીને કે વાલી કહેતો હોય ને તો તને જીવતદાન આપું. પ્રભુ મારા જેવો ભાગ્યશાળી આ દુનિયામાં કોણ હોય કે મરતી વખતે આજ મારી સામે તમે ઉભા છો. અને એને પોતાનો દીકરો અંગદ હતો, એનો હાથ ઝાલીને રામ પ્રભુના હાથમાં સોંપીને કહે છે કે પ્રભુ અત્યાર સુધી આનો બાપ વાલી હતો, પણ આજથી પ્રભુ હું તમને સોંપું છું. અને એટલા માટે જે પોતાના દીકરાને સંસ્કારો આપે છે, જે મા બાપો પોતાના દીકરાઓને ભગવાન આપે છે, એને વાલી કહેવામાં આવે છે. બાકી બધા મુવાલી છે. ભગવાનને કહે છે કે પ્રભુ અત્યાર સુધી દાદાનો બાપ હું હતો, આજથી આ દાદાના બાપ તમે છો. આજથી પ્રભુ હું તમને સોંપું છું. સ્વામિનારાયણ ભગવાન બે હાથ જોડી અબલ ખાચર કહે છે કે પ્રભુ છેલ્લી અંતિમ મારી એક ઈચ્છા છે. બોલો અબલ, મારે 500 પરમહંસોના દર્શન કરવા છે. સ્વામિનારાયણ ભગવાને સમાચાર મોકલા, આજે અબલ ખાચરની સામે 500 પરમહંસો ઉભા છે. સ્વામિનારાયણ ભગવાન ઉભા છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા અબલ ખાચર પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં સીધાવ્યા છે. અબલ ખાચર શરીર છોડ્યું, સમાચાર મળતા જાય છે ગઢપુરની સારી જનતા. અબલ ખાચરની 4 દીકરીઓ, દાદા ખાચર, બધાની આંખમાં આંસુ પડી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચરની પાસે અબલ ખાચરની સારી અંતિમ ક્રિયા કરાવી છે. પછી મહારાજે ગઢપુરમાં એક વિશાળ સભા કરી છે અને એ સભામાં આજ ખુદ સ્વામિનારાયણ ભગવાન અબલ ખાચરના જે વખાણ કરે છે ને, જીવન તો આવું હોવું જોઈએ. અમો ફેરા દેશો દેશમાં નિહાળા નરપતિ તમામ, તેમાં વિવેકીને નિર્માણ નહીં જોટો અબલ સમાન. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નગરો નગર ગામો ગામ ફર્યા, પરંતુ અબલ ખાચરનો દુનિયામાં જોટો ન મળે. ખુદ ભગવાન જેને પ્રમાણપત્ર આપતા હોય એ અબલ ખાચરનું કેવું જીવન હશે. અણુ માત્ર અનુવૃત્તિ મારી, એને લોપી નથી કોઈ વારી. એવો છે અભાગ્યો કુણ, ભૂલી જાશે અબલના ગુણ.
સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભક્તજનો સંતો યાબલ ખાચર જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અણુ માત્ર મારી આજ્ઞા લોપી નથી. કાયમ ને માટે મારી અનુવૃત્તિમાં રહ્યા છે. કોણ એવો અભાગ્યો હશે કે અબલ ખાચરના ગુણને ભૂલી જશે? એમ જબ આયો જગ में जग हसे तुम रोय अब ऐसी करणी कर चलो કે तुम हसे जग रोय. ભક્તજનો એવું જીવન બનાવજો કે આપણે ગયા પછી આપણા સદગુણોને યાદ કરી પાછળ બે સારા આંસુ પાડે. આજ મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વર્ષો વીતી ગયા છતાંય આપણે કોઈ ભૂલતા નથી. નકરી આપણા હગાવાલા થાય છે, કોઈ આપણો કોઈનો છેડો અડતો નથી. છતાં અમેરિકાની ધરતી ઉપર એભલ ખાચરના ભક્તિભાઈ ગુણ ગવાય છે. આજ ભગવાનના સાનિધ્યમાં અમેરિકાની ધરતી ઉપર એભલ ખાચરને યાદ કરીએ. આનું નામ જીવન કહેવાય. જબ આયો જગ में जग हसे तुम रोय अब ऐसी करणी कर चलो કે तुम हसे जग रोय. આપણો જ્યારે જન્મ થયો ત્યારે આપણે રડતા હતા. ઘરના તમામ સભ્યોને આનંદ થતો હતો, હસતા હતા કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો. બધા હસતા હતા. પણ કવિ એમ કહે છે કે હવે જીવન એવું જીવો કે આપણે હસતા હસતા ભગવાનના ધામમાં જઈએ, આપણા સદગુણોને યાદ કરીને આપણી પાછળ બે સારા આંસુ પાડે. નકર અમુક માણસો મરે છે ને ત્યારે ગામમાં માણસો રાજી થાય છે. આ ખોટું ગયું તે સારું ગામ ચોખ્ખું થયું. આવું જીવન નહીં હોવું જોઈએ. બોલો, એક ગામમાં એક ભાઈ હતા. ગમે ત્યાં હારા કામ થતા હોય તો આડો જ ખૂપટાણો હોય. એટલે આખા ગામે ભેગા થઈને ભાઈનું નામ ભૂંડાભાઈ પાડી દીધું. એનું નામ તો ગમે તે હશે એ ખબર નથી, પણ આખું ગામ એને ભૂંડાભાઈ કે. આખી જિંદગી નડવાનું જ કામ કર્યું. વિચાર કર્યો કે મરતા મરતા એક કામ કરે તો જાઉં કે ગામ મને આખું યાદ કરે. એને 4 દીકરા હતા. 4 દીકરાને બોલાયા. એ કે મારી છેલ્લી એક ઈચ્છા છે. બોલો બાપા, અમે તમારા દીકરા છે, અમારો ધર્મ બનાવે, છેલ્લી જે ઈચ્છા હોય કહો. એમ તો કે જો હું મરી જાઉં ને પછી લુહારને ત્યાંથી 1 ફૂટનો પાતળો સળિયો લાવવાનો અને મારા જમણા કાનેથી નાખીને ડાબા કાને કાઢવાનો. બાપા પણ આવું? હા, મારી છેલ્લી ઈચ્છા છે કે. અને પછી અહીંથી 7 નદીનો સંગમ શહેરની બાજુમાં થાય છે ને ત્યાં મારો અગ્નિ સંસ્કાર કરવાનો. આટલું કહીને મરીને જમપુરી ગયો. પછી એના હગાવાલા ગામના બધા માણસો ભેગા થયા. આની નનામી બાંધી. સ્વામી, અત્યાર સુધી મને એ સમજાતું નથી કે મૈરા પછી આટલો બધો ટાઈટ કેમ બાંધતો હોય? અને બાંધવા માટેના સ્પેશિયાલિસ્ટ હોય પાછો. એને જ બાંધતા આવડે, બાંધવાનું જ કામ કરતા હોય. બધાને ન ફાવે પાછું. તે ઉભો થઈને ભાગી જવાનો છે. ખરેખર જીવતો હોય ત્યારે બાંધવાની જરૂર હોય ને. બાપા કે મંદિર જાતે પાનને ગલ્લે ગુડાણો હોય. ખરેખર એને જીવતા બાંધવાની જરૂર હતી, પણ મર્યા પછી કેટલો ટાઈટ બાંધે બોલો. આપણને એમ થાય ક્યાં ઉભો થઈને ભાગી જવાનું હશે એમ. તે નનામી બાંધી ઉપાડીને 7 નદીનો સંગમ ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ ગયા. હવે વાત ઉડતી ઉડતી પોલીસ સ્ટેશને પહોંચી. પોલીસ લોકો વિચાર કરે અત્યાર સુધીમાં કોઈ અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યું નથી ને આ લોકો અહીંયા આવ્યા કેમ? તે પોલીસ લોકો ત્યાં આવીને કે નનામી ખોલો જોઈએ. તો નનામી ખોલી તો જમણા કાને હળિયો હતા ને બધાને જેલમાં પૂરી દીધા. 6 મહિના સુધી રાખ્યા. 5,50,000 રૂપિયાનો દંડ ટપકાયો અને એ બધાને છોડી દીધા. હું તમને પૂછું કે આ ભાઈઓ જ્યાં સુધી જીવ્યા છે ત્યાં સુધી ભૂંડાભાઈને ભૂલાય છે? બે રીતે સમાજમાં માણસોને યાદ કરે. એક સારું જીવન જીવા ગયા હોય ને એને પણ યાદ કરે, અને એવા કાંડ કરીને ગયા હોય. જો રામાયણની કથા આવે તો રામ ભગવાનની વાત આવે ને રાવણની વાત આવે છે ને. કયો રામાયણની કથા હોય એટલે રાવણ આવે જ. ભાગવતની કથા આવે તો કંસે આવે ને દુર્યોધન આવે. પણ
એનું નામ આવે ને તો એના પ્રત્યે આપણને નફરત જાગે. તમારે અહીં અમેરિકામાં કોઈએ નામ બહેનોનું રાખ્યું શૂરપણખા, કોઈ બહેનોએ નામ રાખ્યું પૂતના, અમારી આ પૂતના છે. હા, આપણે ઇન્ડિયામાં તો ઓલા પાનના સ્ટોર હોય તો હનુમાન સ્ટોર ને એવું બધું અલગ અલગ નામ રાખે. અત્યાર સુધી કોઈએ રાવણ સ્ટોર નામ રાખ્યું? બોલો, નગર કેટલા વર્ષો વીતી ગયા તો હજી કોઈ છોકરા નામે રાવણ નથી પાડતો. અમુક ના ઉપનામ કઈ બોલાવતા હોય, ધંધા એવા હોય ને. સ્વામિનારાયણ ભગવાન આજે સભામાં સંતો ભક્તોની સમક્ષ કેબલ ખાચરના ગુણો ગાયા છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજે છે એ વખતે અમદાવાદથી હરિભક્તોનો કાગળ આવ્યો છે. મહારાજને વાત કરી કે પેશવાનું પતન થયું છે. જે સ્વામિનારાયણ ભગવાનને મારી નાખવા માટેનું કાવતરું કર્યું હતું ને, તેલના ટાંકા ઉપર સળિયા નાખીને કે સહજાનંદ સ્વામી આસન ઉપર બેસે ને ટાંકામાં પડે એટલે મરી જાય. પરંતુ ભગવાન તો અંતર્યામી હતા. મહારાજને પછી હરિભક્તોએ કાગળ લખ્યો છે કે મહારાજ, અત્યારે અમદાવાદમાં અંગ્રેજોનું રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે, માટે આપ સંતો હરિભક્તોને સાથે લઈ અહીંના સર દુર્લભ કહેતા સર ડનલોપ એને કહેવરાયું છે કે સ્વામિનારાયણ ભગવાનને તમે બોલાવો. અને વાલા ભક્તજનો, સમાચાર મળતા જ સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ગામથી સંતો હરિભક્તોને સાથે લઈ અને આજે અમદાવાદ પધારે છે. પેશવા સરકારે આજ્ઞા કરી હતી કે જ્યાં સુધી અમારું રાજ્ય હોય ત્યાં સુધી તમારે અમદાવાદમાં આવવાનું નહીં. એનું પતન થયું, અંગ્રેજોનું રાજ્ય સ્થાપાઈ ચૂક્યું અને સ્વામિનારાયણ ભગવાન વર્ષો બાદ અમદાવાદમાં ફરીવાર જ્યારે પધારે છે ત્યારે અમદાવાદના તમામ ભક્તજનોને એટલો બધો આનંદ થયો છે કે આજ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ પધારી રહ્યા છે. ભગવાનનું સ્વાગત કરવા માટે આજ હરિભક્તો અનેક પ્રકારના વાજિંત્રો લઈને સહજાનંદ સ્વામીનું સ્વાગત કરવા માટે સામે ગયા છે. એક સમયે અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ. એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ. મૂર્તિ શોભે મહારાજની, જાણે ઉગ્યા સૂરજ ભાન. મૂર્તિ શોભે મહારાજની,
સ્વાગત કરવામાં આવ્યું છે. ભગવાને નવા વાસમાં ઉતારો કર્યો છે. ત્યાં હજારો માણસોને ભગવાને સમાધિ કરાવી પોતાના જે ઈષ્ટદેવ હતા એના દર્શન કરાવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં બિરાજમાન છે. એ વખતે ભદ્રના કિલ્લામાંથી આમંત્રણ આવે છે. સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે ભદ્રના કિલ્લામાં પધારે છે. ત્યારે ત્યાંના કલેક્ટરે ભગવાનનું સ્વાગત કર્યું છે. મહારાજને વાત કરે છે કે અમદાવાદમાં બધાય ધર્મોના હું મંદિરો જોઉં છું, પરંતુ તમારું મંદિર કેમ નથી? ભગવાન કહે છે કે મંદિર તો બનાવવું છે, પરંતુ જમીન નથી એમ. તો કલેક્ટર કહે છે કે આપ જ્યાં કહો અને જેટલી કહો એટલી જમીન આપીએ, પરંતુ અમે જ્યારે શહેરમાં નીકળીએ તમારા સત્સંગી કપાળમાં તિલક ચાંદલો, કોઈ દિવસ કોઈ પ્રકારની ચોરી ન કરે, અનીતિ ન કરે, કોઈ પણ પ્રકારનો વ્યભિચાર ન કરે, આવા નીતિમય જ્યારે તમારા સત્સંગીઓને જોઈએ છીએ ત્યારે અમને એમ થયું કે જેનું ભજન કરતા એ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે, માટે આપ કહો ત્યાં અમે જમીન આપવા માટે તૈયાર છીએ. સ્વામિનારાયણ ભગવાને જમીન બતાવી. તો એ વખતે એને 99 વર્ષ સુધીનો દસ્તાવેજ કરી આપ્યો. હરિભક્તો આવીને મહારાજને વાત કરી, જમીન આપીને 99 વર્ષ પેટે જમીનનો દસ્તાવેજ કરી આપ્યો. સ્વામિનારાયણ ભગવાન કે આવી જમીન આપણે ન જોઈએ. યાવત ચંદ્ર દિવાકરવ સુધીનો દસ્તાવેજ કરી આપે તો જ આપણે જમીન જોઈએ. કારણ કે કાલ સવારે કોની સત્તા આવે ને પાછી જમીન લઈ લે તો આપણે શું કરવાનું કયો? હાલો. તો એ વખતે કલેક્ટર કહે છે કે અમારો અધિકાર 99 વર્ષ સુધીનો છે, પરંતુ એ વખતે ઇંગ્લેન્ડમાંથી પરવાનગી લઈ અને ત્રાંબાના પત્ર ઉપર યાવત ચંદ્ર દિવાકરવ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનને જમીન અર્પણ કરવામાં આવે. સ્વામિનારાયણ ભગવાનને દસ્તાવેજ આપવામાં આવ્યો. મહારાજને હરિભક્તો કહે છે કે મહારાજ ચાલો ત્યારે મંદિરનું કામ શરૂ જ કરીએ. મહારાજ કે થોડીક ધીરજ રાખો, પછી શાંતિથી આપણે મંદિર કરીશું. વાલા ભક્તજનો, શ્રી હરિ અમદાવાદ થી નીકળી અને બાજુમાં વેલાડ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાં જયસિંહભાઈ નો માઢ છે, ત્યાં ભગવાને ઉતારો કર્યો છે. મહારાજને કહે છે કે મહારાજ અહીંયા તમારી વાતો કરી કરી નવા 18 હરિભક્તો મેં બનાવ્યા છે, સત્સંગી બનાવ્યા છે. અને એને એવું કહ્યું છે કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન આપણા ગામમાં પધારે ત્યારે અમારા ઘરે ભગવાનને થાળ જમાડવા માટે લાવજો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ઓહો, તો અમારે 18 દિવસ રોકાવવું પડે ને. મહારાજ એમાં હું કાંઈ ન જાણું. જો તમે જો એના ઘરે થાળ જમવા નહીં જો તો કંઠી તમને પાછી આપી દેશે એમ. તો મહારાજ કહે છે કે એમ કરો, તમે 18 ઘરે કહી આવો, આજે બપોરે થાળ બનાવીને રાખે, અમે 18 ઘરે જમવા માટે જઈશું. બોયલા જયસિંહભાઈ તે વારે અહીં 18 ઘર છે મારે, તેને જમાડી આની છે તાણ. પછી કજિયા કર્યા કરે. મહારાજ ફક્ત એમાંથી એક જ લાડવો જમ્યા, કારણ કે અમારે આજે 18 ઘરે જમવાનું છે. તે બાજુના બેન હતા ને એને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો ફક્ત એક જ લાડુ જમે છે. તે બીજા ઘરે ભગવાન જમવા માટે ગયા. એક બાજોટ ઉપર મહારાજને બેસાડ્યા, બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો. ભગવાને આમ નજર કરીને શ્રીફળ જેવડો લાડુ આવડો. લાડુ કેક જમશો અમે, કરશો નહીં આગ્રહ તમે. મહારાજે પેલા ઘરે આવું કીધું. મહારાજ કે આ શું છે?
બેન કે લાડવો છે. મહારાજ કે પણ પેલા ઘરે ગયા અહીંયા તો આવડો જ લાડવો હતો. તે ઓલા બેન કે મહારાજ પેલા ઘરે ગયા હતા ને ઈ બેન છે સિટીના. શહેરના બેનો હોય મહારાજ એના કપડાય ઝીણા હોય. અમે રિયા ગામડાના એટલે અમારા કપડાય જાડા હોય. મહારાજ શહેરોના બહેનો હોય ને એને બોલવાનું ઝીણું જ હોય અને મહારાજ એના લાડવાય ઝીણા હોય. અમારી ગામડાના કપડાય જાડા, બોલવાનું જાડું, અમારા લાડાય જાડા. પેલી બાઈ આવી શહેરમાંથી, ઝીણું શીખી લાવી ત્યાંથી, તેથી લાડુ બનાવ્યા છે નાના, અમે જાડા છીએ ગામડાના. જાડું ઓઢાણું રાંધણું જાડું, જાડ ધારીના મોટા છે લાડુ. બાયની ચતુરાઈ વખાણી, લાડુ જમી ગયા ભાવ જાણી. બાઈનો ભાવ હતો ને, ભગવાન લાડુ જમી ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન વેલાલ ગામની અંદર એક જ દિવસે ભક્તિભાઈ 18 ઘરે ભગવાન થાળ જમ્યા. જયસિંહભાઈ ના માટ ઉપર ભગવાન આવ્યા. જયસિંહભાઈ કે મહારાજ મારું ઘર ખાલી નો રહી જાય. ઓ મહારાજ કે લાવો તારે દાન. સ્વામિનારાયણ ભગવાન થાળ જમ્યા. આ જયસિંહભાઈ ઉપર એટલા બધા રાજી થઈ ગયા. રાજી શા માટે થયા કારણ તમને સમજાણું. સ્વામિનારાયણ ભગવાન રાજી એટલા માટે થયા કે અમારી વાતો કરીને તમે નવા 18 હરિભક્તો બનાવ્યા, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન રાજી થયા. આ કથા આપણને એ શીખવાડે છે કે આપણા યોગમાં જે કોઈ આવે એને ભગવાનની મહિમાની વાતો કરી અને એવા અજ્ઞાની જીવોને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી અને ભગવાનના ભગત બનાવીએ ને તો મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે સારું બ્રહ્માને ડૂબવાને આરે હોય અને બ્રહ્માને બચાવી લે અને જેટલું પુણ્ય થાય એટલું એક જીવને ભગવાનની ઓળખાણ કરાવવાથી, ભગવાનના ભગત બનાવવાથી એટલા બધા ભગવાન રાજી થાય છે. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. જયસિંહભાઈને કહે છે કે જયસિંહભાઈ તમે જે માગો એ આપીએ. જયસિંહભાઈ વિચારે છે કે મને તો જ્યારથી ભગવાન મળ્યા ત્યારથી મારા જીવનું કલ્યાણ થઈ ગયું છે. મહારાજને કહે છે કે મહારાજ આપ જો માગવાનું કહેતા હોય તો આપની પાસે એ માગું છું કે આ માઢ નીચેથી તમારું સ્મરણ કરતા કરતા જે નીકળે એનું તમારે કલ્યાણ કરવાનું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જયસિંહભાઈ જાઓ, તમને વરદાન આપું છું કે સ્વામિનારાયણ બોલીને આ બાઢ નીચેથી જે પસાર થશે એનું અમે કલ્યાણ કરશું. એમ જો કોઈને શંકા રહેતી હોય ને તો વેલાલ જઈને સ્વામિનારાયણ બોલીને એના નીચે નીકળી જવાનું. લાગી ગયા અક્ષરધામના સિક્કા. કેટલા હરિભક્તો વેલાલ ગયા છો? બસ. ક્યારેક દેશમાં યાત્રા કરવા માટે જાયજો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે અહીંયા કમાવામાં ગોટા વળી જાય છો. કોઈ નહીં પૂછે. અને યાત્રા માટે બે ની જરૂર પડે. એક તો તમારું શરીર સારું હોવું જોઈએ. અમુક યાત્રા છે ને બહુ કઠણ છે. આ કેદારનાથ ને બધું ગંગોત્રી જમનોત્રી જવું હોય ને તો સારું શરીર હોય તો જ યાત્રા થાય. અત્યારે તો હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ ગઈ છે. પહેલા તો એ પગથિયા ચડીને ઉપર ચડવું પડતું હતું. તો કોક તો ખચ્ચર ઉપર ગધેડા. અમે સ્વામી ગયેલા, હરિચરણ સ્વામી હારે હતા. હરિચરણ સ્વામી જયંતિભાઈ તો અમે તો બધા માંડ્યા ચડવા ઉપર. ધીમે ધીમે આ ગાડી પાછળ રહેવા માંડી. અમે કીધું ભગવાનની દયાથી આપણે તો બધા પહોંચી જઈશ, પણ હરિચરણ નું શું થાય ખબર નહીં. થોડીક વાર થઈ ને ત્યાં હરિચરણે અમારી સાઈડ કાપી. ઓલા ખચ્ચર આવે ને એના ઉપર બેસીને મેં કીધું એ હરિચરણ શું? એ કે આમ ન બેઠા, આમ ઘોડે બેઠા. કે
સારું શરીર હોય ને તો યાત્રામાં થોડીક મજા આવે એમ. પછી પરવશ થઈ ગયા હોય, તમને જોડીમાં નાખીને લઈ જવા પડે, ટીંગા ટોળી કરી, એ કઈ યાત્રા કહેવાય? એટલે યાત્રા માટે બે ની જરૂર પડે. એક તો શરીર સારું હોય ત્યાં સુધીમાં યાત્રા કરી લેવી. અમુક યાત્રાઓ બહુ કઠિન છે, પુલા આશ્રમ આદિકની. અને બીજું ખનખનિયા જોઈ. યાત્રા કરવી તો રૂપિયા જોઈ. તો ભગવાનની દયાથી ખનખનિયાની તો આજે કોઈ વાતની કમી છે નહીં. આજ તો લક્ષ્મીજી રમવા નીકળ્યા છે, રમવા. એ બધો પ્રતાપ સહજાનંદ સ્વામીનો છે. તમે બધાએ ભગવાન રાખ્યા છે, એને કારણે આ સહજાનંદ સ્વામીએ સુખી બનાવ્યા છે. આ વાતને જિંદગીમાં કોઈ દી ભૂલતા નહીં. બાકી મહેનત કરવાથી તો માત્ર પેટ ભરાય, પણ આજે આપણે ફોન કરીએ છીએ, લાખો રૂપિયા કમાઈએ છીએ, એનું કારણ સિંહાસનમાં બેઠેલા સહજાનંદ સ્વામીની મારી અને તમારી ઉપર કૃપા છે. તમે વિચાર કરો કે અમારું તપાસીએ કે સહજાનંદ સ્વામીના શરણે થયા, અમારા શરીર ઉપર ભગવી કંથા આવી. નકર તો અમારે સ્વપ્નમાં ખ્યાલ ન હોય કે અમેરિકા કઈ બાજુ આવ્યું. એને બદલે આજે ગામડામાં બસમાં ફરે એમ આજે અમે પ્લેનમાં ફરીએ છીએ. નગર અહીંયા ગામડામાં સાયકલ ફેરવા સ્વામી ન હોય. એને બદલે આજે હરિભક્તો અમારા ઘરે આવો, અમારા ઘરે આવો. શું સ્વામી જમશો, શું સ્વામી જમશો, શું લાવી? આ બધો સહજાનંદ સ્વામીનો પ્રતાપ. એકવાર આ ભગવા કપડા ઉતારીને જાઓ જોઈએ, તમારી પાસે લઈ જાય અમુકના. સ્વામિનારાયણ ભગવાન વેલાલ ગામમાં રાજી થઈને આ વરદાન આપેલું છે. ત્યાંથી શ્રી હરિ નીકળી બાજુમાં કણભા નામનું ગામ છે, ત્યાં બધાયરા છે. કણભા ગામની અંદર નાથ ભગત હતા. પછી કણભા ગામ છોડી અને પછી વડોદરા રહેવા માટે ગયેલા. પોતે કપડા વણવાનું સારું એવું કામ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, હું કશું ભણેલો નથી, મને ફક્ત માત્ર ને માત્ર સ્વામિનારાયણ નામ જપતા આવડે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માત્ર તમને સ્વામિનારાયણ નામ આવડે છે ને, 4 વેદનો ભણેલો બ્રાહ્મણ એના કરતા પણ તમે શ્રેષ્ઠ છો. નામ લિયા ઉસને સબ લિયા, સકલ શાસ્ત્રો કા ભેદ, બિના નામ નર કે ગયા, પઢ પઢ ચારો વેદ. વાલા ભક્તજનો, બીજું તમને કોઈ જ્ઞાન ન હોય તો કઈ ચિંતા નહીં કરવાની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા તો આવડે છે ને, બસ દરેક ક્રિયામાં હાલતા ચાલતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવાની ટેવ પાડો. બીજી આપણે કેટલી બધી ટેવ પાડી છે, કયો જોઈ? અમુકને તમાકુની ટેવ પડી ગઈ ભાઈ. શું તમે જોયું ને તમાકુ ચોડતા માણાને? આમ એ ચોડતો એના સામે જોઈએ તો આપણે આમ જો એને બાપ માર નાખ્યો ને એ રીતે આમ પછી આમ ટપલી મારે ચોરીને. ખબર એ શું કે ખબર છે? બાપને છોડી, માને છોડી, પત્નીને, દીકરા દીકરીઓ, છેલ્લે બાકી પ્રાણને છોડી, બંદા તને વચન આપું તન નહીં છોડું. બોલો આ પારે ચરોતર બાજુ ઓલા તમાકુનો વાવેતર વધારે હતા. તમે જોવો ને તો ત્યાં વાડ નો હોય, પછી તાર નો બાંધેલા હોય. અમે તો ઓલા લસુંદરા ગયા ને તો પૂછ્યું હરિભગત ને, તો કે સ્વામી આ કશું કોઈ પણ પ્રાણી ખાય જ નહીં. એકવાર તો ગધેડો ચડતો હતો ને, એમાં બરોબર ઓલું તમાકુનું પાન મોઢામાં આવી ગયું, ઘાસ ભેગું હોય છે, તે તરત જ ઓલા ગધેડા એ મોઢામાંથી તમાકુને પાન બહાર કાઢી નાખ્યું. એટલે ઓલું તમાકુનું પાન બોલ્યું કે હે ગધેડા ભાઈ, અમને તો શ્રીમંત શેઠિયાઓ, રાજા મહારાજાઓ, હારા હારા સજ્જન માણસો પણ મોઢામાં મૂકે, અને તે મોઢામાંથી બહાર કેમ કાઢી નાખ્યું? ત્યારે ગધેડો બોલ્યો, ભગવાને મને પેલા માણા બનાવ્યો તો તને ખાધું, એને કારણે આજે ગધેડો બનાવ્યો, હવે ખાવો તો મારી શું દશા થાય? ગધેડા નથી ખાતા, માણા મૂકતા નથી. બોલો, ખાઈ ખાઈને કેવા. સ્વામી અમારે એક ચરાડવામાં હરિભગત હો, પણ એવી લત, પછી એને કેન્સર થયું અને ઓપરેશન કરાયું. તે આખું આ તોડી નાખેલું અને ઉપર બીજી ચામડી લગાવેલી. આપણે જોઈએ ને તો આપણને 3 દિવસ ખાવાનું ન ભાવે.
હવે એ ભાઈ બચે એવા નહોતા. પછી મંદિરે એના દીકરાનો દીકરો ટાબરિયો કહેવાયો કે સ્વામી મારા મમ્મી કહે છે કે સ્વામીને કહ્યો કે છેલ્લે દર્શન દેવા માટે આવે. અમે ગયા ને તો મોઢામાં આમ લોહી નીકળે, એટલે આમ રૂ બીડાવેલું હતું. પથારી વસ હતા. હવે હાવ અમે ગયા એટલે આંખમાંથી દડ આંસુ પડવા માંડ્યા. એટલે હરિભગત એમ કહેતા હતા કે અમે કાંઈક દયા કરો એમ. મેં મનમાં વિચાર કર્યો કે અમે શું દયા કરીએ, તે ખુદ તારી જાત ઉપર દયા ન કરી. અને વાલા ભક્ત જો 2 દિવસમાં હરિભગત મરી ગયા. બોલો. એટલા માટે હું ઘણીવાર સભામાં કહું છું, પ્લીઝ તમારી દીકરીઓ કોઈ પણ સંબંધ કરવાનો હોય ને, કેટલી સંપત્તિ છે એને જોતા નહીં, પરંતુ એની અંદર સંસ્કાર કે કોઈ પણ પ્રકારના વ્યસન નથી ને એ પહેલું જોઈજો, નહીં તો નાની ઉંમરમાં વિધવા થાય છે. આ તમે જુઓ વ્યસનને કારણે કેટલા માણસો રીબાઈ રહ્યા છે. ક્યારેક કેન્સર વિભાગમાં તમે તપાસ તો કરો, કેવા કેવા ગાળ તોડી નાખ્યા હોય. બોલો, એક ભાઈને સિગારેટ પીવાની ટેવ, કે કેન્સર થયું એને કારણે મોઢું આખું પોડું ન થાય, તો એને ખવડાવવા માટે અહીંયા નળી નાખી કાણું પાડીને, તો અહીંયાથી પ્રવાહી નાખે. તો ઓલો ડોક્ટરો માણસો આમ આઘા પાછા જાય ને તો બોલો એના કોઈ હગાવાલા આમ પરિચિત હોય એને જોવે કે સિગારેટ હળગાવીને લાવો ને અહીં મૂકો. વિચાર તો કરો, કેટલો આજે માણસ વ્યસનને આધીન થઈ ગયો. સામે મોત દેખાય છે છતાંય પણ માણસ આજે વ્યસન મુક્તો નથી. પ્લીઝ ભક્તજનો, તમે તો અહીંયા અમેરિકામાં તો બધું છૂટું છે. જો સંસ્કાર નહીં હોય ને તો દારૂ અને મીઠની લતે ચડતા જરાય પણ વાર નહીં લાગે. એટલા માટે કાયમ સત્સંગનો યોગ રાખજો. ગમે એટલી સંપત્તિ હશે, શાયદ તમે ડોલરની પથારી કરીને હોતા હશો, પરંતુ તમારી સામે તમારા દીકરાઓ દારૂ પીતા હશે, તમને સુખ સુખ મળવાનું કયો. હલો, રાતે ઊંઘ પણ નહીં આવે. એટલા માટે ખાસ આ સત્સંગનો યોગ રાખજો. તો હું તમને એમ કહું છું કે માણસો આવી અલગ અલગ પ્રકારની ટેવ પાડે છે, તો આપણે એવી ટેવ ન પાડી શકીએ કે દરેક ક્રિયામાં હાલતા ચાલતા નાતા ધોતા બહેનો રસોઈ બનાવતા હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવે, તો ભગવાનને ભાવથી જમાડે તો ભગવાન જમે, અને ભગવાનનો થાળ ઘરના બધા કુટુંબીના સભ્યો જમે ને, એની પણ કોઈ દિવસ કુમતી ન જાગે. સ્વામિનારાયણ નામનો બહુ મહિમા છે. જે સ્વામિનારાયણ ના